તો અમદાવાદમાં 9 મહિનાના એક બાળકને જરૂર પડી છે ગુજરાતીઓના મજબૂત સહારાની। જી હા, માસૂમ બાળક હાલ મોત સામે લડી રહ્યું છે અને આપણી એક નાનકડી મદદ તેને મોતના મુખમાંથી જતો બચાવી શકે છે। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા સોની પરિવારમાં જન્મેલા માત્ર 9 મહિનાના બાળકને જુઓ। આ માસૂમનું નામ છે ત્રિશિવ। જ્યારે તેની ઉંમરના બાળકો ચાલવાનું શીખે છે ત્યારે ત્રિશિવ પોતાના પગ ઊંચા કરવાની પણ તાકાત ખોઈ બેઠો છે। ચોથા મહિને હેડ કંટ્રોલ બાળકનું આવી જવું જોઈએ। હેડ કંટ્રોલ ત્રિશિવે હજી સુધી અચીવ નથી કર્યું। એની લેગ મૂવમેન્ટ્સ અને હેન્ડ મૂવમેન્ટ્સ બધી ડાઉન થવા લાગી બિકોઝ આ બીમારીમાં જે એના બોડીમાં પ્રોટીન બનાવતું જે જીન હોય એ જીન જ એનામાં બાય બર્થ મિસિંગ છે, એટલે એના મસલ્સમાં પ્રોટીન બની નથી શકતું, જેના કારણે એના મસલ્સ શ્રિંક થાય છે। ડે બાય ડે એના સેલ્સ ડેમેજ થાય છે। તો એના લીધે નોર્મલી જે 10 મહિનાનું બાળક હોય બેસી શકે, કોઈ બી વસ્તુ ઇઝીલી ગળે ઉતારી શકે, એ કોઈ જ નોર્મલ એક્ટિવિટી ત્રિશિવ નથી કરી શકતો। ત્રિશિવ એક એવી અતિ ગંભીર બીમારી સામે જિંદગી અને મોતની લડાઈ લડી રહ્યો છે જેનું નામ છે SMA ટાઈપ 1। એને જે રોગ ડાયગ્નોઝ થયો છે એનું સંપૂર્ણ નામ છે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી, એટલે કે શોર્ટ ફોર્મ SMA। SMA જાણીતો રોગ છે આમ તો, અને એના 3 પ્રકાર છે મુખ્યત્વે: SMA ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3। એમાંથી ત્રિશિવને જે ડાયગ્નોઝ થયું છે SMA ટાઈપ 1 છે। SMA છે એ મુખ્યત્વે તમારા શરીરના જે મસલ્સ છે એને સિગ્નલ પહોંચાડતી સ્નાયુઓ, બરાબર, એનો રોગ છે અને આ એક જન્મજાત રોગ છે। આનુવંશિક ગણી શકાય, રેર રોગ છે, એટલે લગભગ 10,000 જન્મે એક બાળકને આ રોગ થતો હોય છે। આ બીમારી એક એવી બીમારી છે તે થાય એટલે શરીરમાં જરૂરી પ્રોટીન બનતું નથી અને સ્નાયુઓ સાથ આપવાનું છોડી દે છે। ડોક્ટરો કહે છે કે એનો એકમાત્ર ઇલાજ ઝોલજેન્સમા નામનું ઇન્જેક્શન છે। ઝોલજેન્સમા નામના એક ઇન્જેક્શનની કિંમત અંદાજે 17 કરોડ રૂપિયા, પરંતુ કંપનીના ડિસ્કાઉન્ટ બાદ આ રકમ 9.5 કરોડ સુધી પહોંચી છે। અને અમે આજે 3.5 કરોડ રૂપિયાની મદદ આ છેલ્લા 1.5 મહિનામાં કર્યા છે। એ બહુ જ સારો રિસ્પોન્સ કહેવાય કે અમદાવાદ, ગુજરાત અને ઇવન ઓલ ઓવર ઇન્ડિયાથી લોકો અમને સપોર્ટ કરી રહ્યા છે આજે ત્રિશિવ માટે। પણ અમારી જર્ની જે છે એ હજુ અમારે 9.5 કરોડ રૂપિયાની રિક્વાયરમેન્ટ છે। થાય તો આ જાનલેવા રોગ છે।
એસ્પેશિયલી SMA ટાઈપ 1 છે એ એકદમ ખતરનાક રોગ ગણી શકાય. એટલે લગભગ એવું કહેવાય કે 12 મહિનાની ઉંમર સુધીમાં આ બાળકનું શ્વાસોશ્વાસ અને જે ગળવાની ક્ષમતાઓ છે એટલી ઓછી થઈ જાય, એટલી નબળી પડે કે એના લીધે પછી મૃત્યુ થતું હોય છે, અથવા તો કોઈ ચેસ્ટ ઇન્ફેક્શન કે એવું થાય અને એના લીધે મૃત્યુ થતું હોય. ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક દૃશ્યની જિંદગી બચાવવા માટે આ મુહિમ ચલાવી રહી છે. તો આવો સાથે મળીને દૃશ્યને જીતાડીએ, કારણ કે ગુજરાતીઓ માટે કોઈ જંગ હારવા માટે હોતી નથી. તમારો 1 રૂપિયો આપણી મા લક્ષ્મીને કરેલી પ્રાર્થના ગણાશે. ભગવાન શિવ પાસે દૃશ્યો માટે માંગેલું વરદાન ગણાશે. જીવન અને મૃત્યુ ઈશ્વરના હાથમાં છે, પણ આપણે મનુષ્ય તરીકે એક માસૂમ જીવને બચાવવા માટે સાચા દિલથી પ્રયાસ કરીશું તો ઈશ્વર જરૂરથી આ જિંદગીને બચાવી લેશે. કેમ કે આ સૃષ્ટિને વધુ સારી બનાવવા માટે સારા માણસોનું હોવું ખૂબ જરૂરી છે, અને ગુજરાતીઓ તરીકે આપણે આ સાબિત કરી બતાવવાનું છે. તો તમારી એક જે મદદ જે છે એ આ બાળકનો જીવ બચાવી શકે છે. તમારે શું કરવાનું છે જરા એ પણ જાણી લઈએ. તો આપ જુઓ કે આ એક ઇન્જેક્શનની કિંમત 17 કરોડ રૂપિયાની આસપાસ છે. તો આ બીમારી ખૂબ જ ચિંતા ઉપજાવે તે બીમારી છે. આ બીમારી ખૂબ જ ઓછા બાળકોમાં થાય છે. 17 કરોડ રૂપિયાનું આ એક ઇન્જેક્શન આવે છે. કંપનીને ડિસ્કાઉન્ટ આપે છે અને ઇન્જેક્શન 9.5 કરોડ રૂપિયા. અને એ પણ હવે સમય નથી આ દીકરા માટે. 3 મહિનાનો સમય છે, કારણ કે 12 મહિનામાં આપી દેવાય તો 9 મહિના થઈ ચૂક્યા છે. તો શું કરી શકો છો? તો મદદ માટે આપ શું કરી શકો છો? તે એક જે મદદ છે તમારી આ QR કોડ જે છે એને સ્કેન કરી શકો છો, અને તમે 1 રૂપિયાથી લઈને તમારી યથાશક્તિ તમે મદદ કરી શકો છો આ બાળકને નવજીવન આપવા માટે.